અમારી સૌરાષ્ટ્રના સંસ્કાર ન્યૂઝ ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો પળે પળના સમાચાર। ઉત્તરાયણ પર્વ પછી પર્યાવરણ અને પક્ષીઓની સુરક્ષા માટે બોરડા ગામમાંથી એક સરાહનીય પહેલ સામે આવી છે। બોરડા કેન્દ્રવતી શાળાના વિદ્યાર્થીઓએ ઉત્તરાયણની ઉજવણી પૂર્ણ થયા બાદ એક અનોખી જવાબદારી નિભાવી છે। ઉત્તરાયણ દરમિયાન ઉપયોગમાં લેવાયેલી દોરીઓ પક્ષીઓ માટે જીવલેણ સાબિત થતી હોય છે। આ બાબતને ધ્યાનમાં રાખી શાળાના બાળકોએ પોતાના જ ગામના વિવિધ વિસ્તારો અને શેરીઓમાં 8 દિવસ સુધી સતત મહેનત કરી દોરીઓ એકત્રિત કરી હતી। આ એકત્ર કરેલી તમામ દોરીઓને આજે શાળાના પરિસરમાં ભેગી કરવામાં આવી અને ત્યારબાદ તેનું યોગ્ય રીતે નિષ્કાસન કરી વિનાશ કરવામાં આવ્યો। વિદ્યાર્થીઓનો સ્પષ્ટ અને માનવતાભર્યો સંદેશ હતો કે જો દોરીઓ રસ્તા ઉપર કે ખુલ્લી જગ્યાએ પડી રહેશે તો તે પક્ષીઓના પગમાં ફસાઈ શકે છે અને તેમને ગંભીર ઈજા પહોંચી શકે છે। આ સમગ્ર કામગીરી શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષક મિત્રોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી, જેમણે બાળકોમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ ઊભી કરવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી। વિદ્યાર્થીઓની આ જવાબદાર પહેલને ગામના લોકોએ પણ હૃદયપૂર્વક બિરદાવેલી છે અને આવા પ્રયાસોને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવ્યા છે। બોરડા ગામની આ નાની પણ મહત્વની પહેલ આજે સમગ્ર સમાજ માટે એક મોટો સંદેશ આપી રહી છે। ઉત્તરાયણ આનંદનો પર્વ છે, પરંતુ પક્ષીઓની સુરક્ષા સાથે। સૌરાષ્ટ્રની ઓળખ જ સત્યની સાથે જ। સૌરાષ્ટ્રના સંસ્કારો ન્યૂઝ।